સમાચારમાં આપણે આગળ વધીશું તો જંબુસર અને આમોદને જોડતા ઢાઢર બ્રિજ મુદ્દે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। બ્રિજની જર્જરિત હાલત અને સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસે ભાજપ તારા વળતા પાણી અને ભરોસાની ભાજપ સરકારે ભ્રષ્ટાચાર રૂપી પાડો જણ્યો જેવી સૂત્રોચ્ચાર કર્યા હતા। પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। કોંગ્રેસે થાઠડી અને બેનરો સાથે સ્મશાન યાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો હતો। તેમણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે વહેલી તકે ઢાઢર બ્રિજનું નિર્માણ થાય તેવી માંગ કરી હતી। આમોદ અને જંબુસર પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। भाजप तेरी नहीं चलेगी, भ्रष्टाचारी ये सरकार। परिवार चलावવાનું હોય એના લીધે થયું। સરકારને અમારા માજી ધારાસભ્ય જસપાલસિંહે આ બાબતે વારંવાર ધ્યાન દોરેલું। આ પુલ જર્જરિત છે, તૂટવાની પરિસ્થિતિ થશે તો પણ સરકારે માર્ગ મકાન જેના હાથમાં આવતો હોય અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પાસે આપ્યું છે। જવાબદારી એમને પોતે સ્વીકારવી પડે। આ દુર્ઘટના બની છે, અમે એમાં નિષ્ફળ ગયેલા છે। હાલ જે જગ્યા પર ઉભા છે અમે દાદર નદી પર, એ પુલ ઘણા સમયથી જર્જરિત છે। આ પુલ 1985માં બનાવવામાં આવેલો। અમારા આમોદ અને જંબુસરના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા વારંવાર અનેક વાર રજૂઆત કરવા છતાં એનું પરિણામ શૂન્ય આવેલું છે। જ્યારે સમય હતો કામ કરવાનો ઉનાળાની અંદર ત્યારે બી બજેટ નહોતું। આજે બજેટ છે એટલે એ 60 ઇલાકામાં અમારા પ્રમુખશ્રીને નરેન્દ્રભાઈને વોટ્સઅપ આપીને 60 લાખ રૂપિયા મંજૂર કરી। 60 લાખ રૂપિયા ત્યાં પૂર કંઈ થવાનો છે, હાલમાં કયા તબક્કે થવાનો છે? એટલે મારી વિનંતી સરકારને છે કે આ રસ્તો તાકીને બંધ કરે। ગઈકાલે મુખ્યમંત્રીશ્રીને આ બાબતે ધ્યાન દોરેલું છે, એને મેલ પર પહોંચાયેલો છે કે આ ભારે વાહનો બંધ કરે, અમારી તાકીદે કાં તો કોઈનો ભોગ લેવાશે, એના માટે જવાબદાર કોણ લેશે?